આજે આપણે જઈએ છીએ ખેરાલુ અર્બન ફોરેસ્ટ મહાદેવના મંદિરે. ત્યારે આપણે વિપુલભાઈ ફોરેસ્ટર જે આપણા અધિકારીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એમનો ફોન આવ્યો હતો. આજે 5 તારીખ છે વિશ્વ પર્યાવરણ દિવસ, તો ત્યાં એક કાર્યક્રમ હતો, આપણને ત્યાં બોલાયા આવું. તો આજે આપણે જઈએ ત્યાં. અર્બન ફોરેસ્ટથી થોડું આગળ આપણે મધુરપુર રોડ તો અત્યારે છીએ. તો મિત્રો આપણે જે જગ્યાએ હતું એ જગ્યાએ આવી જઈએ. આ આખું પ્લોટ રહ્યો એટલે વૃક્ષ વાવવાનો જો. આખા પ્લોટમાં વૃક્ષ વાવવાનો તો આપણે હવે જઈએ, રીલ શૂટિંગ પણ કરીએ ને બ્લોગ વિડીયો પણ ઉતારીએ. જય શ્રી રામ મિત્રો. આજે છે 5 જૂન, મતલબ કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ વધતી જતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગ આ બધી અસરને જો કંટ્રોલ કરવી હોય તો એના માટે વૃક્ષારોપણ એ બહુ જ કિંમતી છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે ખેરાલુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આજે 2 હેક્ટરમાં ટોટલ 20,000 જેટલા વૃક્ષ વાવવાનો કાર્યક્રમ કરાયો છે. તો ખેરાલુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આ બદલ ખૂબ ખૂબ આભાર કે જેઓને આપણા ખેરાલુમાં આટલું સુંદર કાર્ય કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. મિત્રો એકન ટોટલ 20,000 પ્લસ વૃક્ષો વાવવાનો આખા ગાર્ડન ટાઈપ જોઈ લો. છેલ્લી સીમા સુધી 20,000 પ્લસ વૃક્ષો ટોટલ. મિત્રો એકન ઘણો બધો રોપા લાઈન મૂકી આવું. પેલી અમીર સીમા દેખાય હું તમને બતાવું. બધો જ 20,000 ઉપર વૃક્ષો અહીંયા વાવવાના ટોટલ. એક નવું ફોરેસ્ટ ખેરાલુમાં તૈયાર થાય, અર્બન ફોરેસ્ટ એવું બીજું તૈયાર થાય ખેરાલુ. જો પેનર લીમડા નીચે બી ઘણા બધા આવું રોપા જોવા. વૃક્ષારોપણ ચાલુ થઈ ગયું જોઈ લો. તો મિત્રો આપણા ફોરેસ્ટ કાઢવાનો ખૂબ ખૂબ આભાર. ન ટોટલ આ 2 હેક્ટરમાં વાવવા માટે આ વર્કર્સ, તો એમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. તો તમને આમની મહેનત માટે કોમેન્ટમાં એક દિલ તો બનવું જ જોઈએ, તો કોમેન્ટ કરી દેજો હમણાં માટે એક દિલ કોમેન્ટમાં. તો હવે આપણો ખેરાલુનો કંઈક અલગ જ નજારો હશે. આ વૃક્ષારોપણ થઈ જાય એના પછી પણ આપણે બતાવીશું. મિત્રો ટોટલ 2 હેક્ટરમાં 20,000 પ્લસ વૃક્ષ વાવવાનો. તો અત્યારે કામગીરી ચાલુ થઈ જાય જોઈ લો. તો અહીંયા આપણે વૃક્ષારોપણ કરી લો. હવે આપણે જઈએ ઘરે, મળીએ. આપણા ખેરાલુ બધા ઠાકોર ફેમિલી આવ્યા હું. આ એમની થાળ પડી ગયો. ઠાકોર ફેમિલી તમે પાછળ એમની આઈડી લખેલી જ છે. તો આવ્યા છું બંધાવી હોસ્પિટલમાં જ આવ્યા. મોટાભાગે ખેરાલુ વલખામાં જ આવતા હોય. તો આવ્યા હવે આપણે જઈએ આ જે હોટલ છે એમનો વિડીયો મૂકવાનો બતાવી દો જઈએ. મિત્રો હવે આપણો ફોરેસ્ટ ખાતામાં આવ્યા હતા, પેલો વિડીયોની વાત કરીને હવે જઈએ છીએ આપણે લાલભાઈના પાલક પકોડા ખાવા. તો હું અને આપણો મિત્ર ઉમંગભાઈ આવ્યા તો હવે ત્યાં જઈએ પાલક પકોડા ખાવા. તો આપણે આવી જઈએ લાલભાઈના પાલક પકોડા ખાવા. ઉમંગભાઈ બહુ નદી પત્ર બોલો. ઉમંગભાઈ કેવા આવું? મસ્ત શર્મા આવ્યા. દીપાભાઈ આપણે કહી દો ને નંબર જમી લઈએ.
જઈએ આપણા લઈને ઘરે. મિત્રો કાલનો બ્લોગ આજે કન્ટિન્યુ કરતા સવારે આઈકન છીલો તોડીએ તો થોડું લેતો હતો, પછી દીપાભાઈ બોલાયા અને રહ્યા તોડું. બપોરે જે પેલું ભંગાર ખાલી કર્યું એ ઘણા ચાપ કટર મશીન મૂકવાનું હોય. એના પછી આપણો ભાઈ હાર્દિકભાઈ આવી જાવ સુલતાનપુરથી ઘણા દાડા તો બધા ગયા હતા ચીપુડી નેચો થયો. અને અત્યારે જઈએ છીએ ગેસના બાટલા લેવા બે ડ્રાઈવર જયંતિભાઈ શેઠ. હા અમાર મોમા. હા મોમા જઈએ ગેસના બાટલા લેવા. જઈએ છીએ સીધા ઘેર. સીએનજી પુરાવાનો હવે જઈએ સીધા ગેસ પુરાવા. બે બાટલા ગેસ પુરાવે હવે ગાડીને ગેસ પુરાવીએ. સુંદરા બાપજીએ બરાત જતા રસ્તા મંદિર તે પ્રસાદી ચડાવીને આવ્યા અને હવે જઈએ છીએ રીલનું શૂટિંગ કરવા. મને કોઈ એનું જ રીલ તો રીલનું શૂટિંગ હું દીપકભાઈ હિતેશભાઈ કરી દઈએ. ધ્રુવભાઈ તો અમદાવાદ જે આવું ચાલો આવું ખબર નહીં આવી જાય 2-3 દિવસમાં. તો આટલું શૂટિંગ કરી દઈએ રીલનું. મિત્રો આપણે દૂધ ભરાઈને નીકળી ગયા છીએ. સાંજ પડી ડેરીએ દૂધ ભરાઈને નીકળી ગયા. આગળ હિતેશભાઈ ને હાર્દિકભાઈ જોયું તો વંદરાવન ચોકડી જઈએ અને કંઈક દેખીએ નાસ્તો બાસ્તો કરીએ. બરાબર દીપાભાઈ? તો આપણો હિતેશભાઈ ધ્રુવભાઈ જોઈ નહીં હાર્દિકભાઈ અને હાર્દિકભાઈ આવી જઈએ નડિયાદ પબમાં. કયો પબ મંગાવ્યો હાર્દિકભાઈ? પનીર પબ. તો પનીર મજા આવશે. મંગાવ્યો. હવે રિતેશભાઈ તો ભાઈબંધને મળવા જાય તો આપણે જઈએ પબ આવે એટલે ખાઈ લઈએ. બાકી આગળના બ્લોગમાં જોયું એ જ આપણો રજવાડીનો અમજ. કેવો દીપાભાઈ પબ? એક નંબર. હિતેશભાઈ કોલ ચાલુ બાકી એક નંબર પબ. વાહ મજા આવી? ક્યાં આઈટમ મજા આવી જાય ખાવાનું. હવે ખાઈ લઈએ ને મળીએ પછી. પબ એક નંબર પપ્પો માર ભાઈ. આપણે બીજી વાર આવ્યા કા? બીજી વાર આયા. હું તો વારંવાર ભોજનગર ખાવાનું થાય જ છે આપણે તો. પપ એક નંબર હોય પણ પનીર પપ્પા ફર્સ્ટ ટાઈમ. હા એ તો બધાને ફર્સ્ટ ટાઈમ જ છે. જો હવે અરે સોસ ખાલી કરવા માંડ્યા ઉઠાવવા માંડ્યા. હમ પર આગ મારા બેટા. હમ પર આખું એના કંઈ ડાયરેક્ટ મૂઢા કર પબડ્યું. ડાયરેક્ટ મૂઢા કર આખી બોટલ. આ બીજા રહ્યા આયા ભાઈ હમ પાડાય. જો આપણે વેલ દઈએ સોસ થોડો. તો હવે રિતેશભાઈ કહું કે આપણે છોટુની પકોડી ખાઈએ જેમ કે યોન બહુ ભાવે તો ત્યાં જઈએ પકોડી ખાવા. રિતેશભાઈ છોટુની ખાવી હોય ને તો લડો આવો છોટુની પકોડી ખાવા. ના લાઈન ચાલીએ. એક પાણી વગર નહીં માં ભાઈ. બોલો ને આ તો લઈ લઉં. પાણી વગર નહીં પડે. ક્યાં ભાઈ ચાલે? તું કા હું વિડીયો લઈ લો પેલા. આ પાણી વગર લઈ તો મિત્રો તમે પેલો જોયું ગાડીમાં ધુવાળો નીકળ્યો તો ઈકણા મેં પહોંચ્યા. રિતેશભાઈએ જોયું તો નેચર બેલ્ટ ગરમ થયો તો ન તૂટી ગયો હતો. તો હવે એ ભાઈને થોડી મદદ કરીને હવે અમે જઈએ છીએ ઘરે. તો રિતેશભાઈના હાર્દિકભાઈ બે જતા રહ્યા તેમ હાર્દિકભાઈના હતા સુલતાનપુર જવાના. તો અત્યારે હવે શાંતિથી ઘરે જઈએ ને રાધેશ ગ્રુપમાં આજે કથા ગાડી નહીં હેડો ભાઈ. ગાડી નહીં હેડો. હા એ તો ભાઈ કારીગર બોલાવીને કમ્પ્લીટ કરાવી દે ને હવે આપણે જઈએ ઘરે પછી મોડા જઈએ ગ્રુપમાં કથામાં. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વ્લોગમાં. જય